જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગ ની અંદર। તો મિત્રો અત્યારે પુલાવ બનાવવાની તૈયારી થઈ રહી છે। જોઈ ડુંગળી સતળાય છે અને બીજા બધા મસાલા આ બાજુ તૈયાર છે। જોઈ લો આ બાજુ ગોવિંદજી બેઠા છે। ડુંગળી સતળાઈ રહી, પુલાવ બની જાય પછી મળીએ। તો મિત્રો જો સરસ મજાનો પુલાવ તૈયાર થઈ ગયો હો અને હવે આ પુલાવ તૈયાર થઈ ગયો એટલે હવે કરશું ચેલેન્જ, પુલાવ ચેલેન્જ। જો પુલાવ ચેલેન્જ માટે બધા માણસો રેડી છે, અમારા ભણ્યા છે, છોકરા છે અને અમારા એક્ટરો છે, બધા તૈયાર થઈ ગયા। જો મિત્રો જુઓ સરસ મજાનો પુલાવ। તો મિત્રો આ બાજુ મંગાયા છે બ્રેડ પકોડા। આર્યા મારા ઓળખ્યા પૂછ્યા થઈ ગયા। જુઓ લખો ને 2 જણા, લખો ચા પીવો, હું કોફી પીને બેઠો અને આર્યા 2 જણા પૂછ્યા થઈ ગયા છે। તે ચોકડી વચ્ચે વચ મારા ઓળખ્યા નાસ્તો કરવા બેઠા છે। જો એવું આપણે નહીં તાર કોઈની પીક બરોબર, આપણે ખાવા ના પાડી દી। હવે હમ ભાજી નાખી ખાઈ હવે નહીં ચા બનાવી ચા નહીં તો મિત્રો 12:56 થી છે। જો બધા પૂરા ભક્તો લઈને હવે ઉપડ્યા રમેલમાં। અમાર ભૂએ કાર્યો થોડા મનતા છે, હું ભૂવાય નહીં કે ભગત નહીં, હું ગેરીજ વાળો છું। ચોખ્ખી વાત છે। હવે એના હંગાત આવી ગયો તો પેલા ભૂવા ચણા ખાવા જાવ, કોક ડાયલોગ છે ને, ફસાઈ ગયો છું આજ બધા ટાઈમમાં ફસાઈ ગયો। હું 5 મિનિટ જેવું આવ્યો છે ને અવતારે કોઈ ગાડી બેહો ઘડી ટાઈમ પાસ માટે। લગભગ કેટલા વાગ્યા ટાઈમ જોઈ લેવા દે મને, કેટલા વાગ્યા 12:57 થી આપણે નીકળ્યા ચલા 8-9 વાગે નીકળ્યા હતા ને, કલાકો થઈ ગયા। બે ખાધું એ મિત્રો અમે બરોબર દિલાનો દોડો કર્યો હે, એડા હાલ પાછા આવીએ પણ દિલાન બે હાથ દીધા। આ તો જે જગ્યાએ જવાની જગ્યાએ પહોંચાય નહીં, કલાક કેટલા નીકળી ખબર નહીં। ફટાફટ ઉભો થઈ જાય હા બરાબર। ગાડીમાં એવું જાય। મિત્રો અત્યારે રમેલમાં જઈ રહ્યા છે હોપરા, પેલા જતા જીતોડા થી નીકળ્યા સીધા હોપરા જવા। જોઈ લો આ વેળાવી પૂરા આવ્યું ને હા।
તો મિત્રો 7 વાગવા આવ્યા છે અને હવે હું ક્યારથી નીકળ્યો હું અને બીજા આગળ આવશે. અમે જઈએ છીએ રણુજા બાબારીને ધામ. જો 2 જણા આગળથી આવે. તો મિત્રો અમારા ગ્રુપના બધા આવી જાય. જો આ પ્રેમજી આ બાજુ મેમનો બધા નવા આ 3 મહેમાન નવા અને અમારા આ ભાઈ તો આવી ના એ જ છે. તો આ વખત એવું થયું કે ઘણા ખરા માણસોને લગ્નમાં જવાનું થયું. ચેન્જીસ થઈ ગયું. હા એટલે અમારા ગ્રુપમાં ચેન્જિંગ થઈ ગયું. હવે મળી એક મહેમાન હજી આગળથી આવશે. બિહારી. તો મિત્રો અમારા એક મિત્રની ફરમાઈશ હતી ચાહકની માહી ઓફિશિયલ. એનો અમને કોમેન્ટ આવે કે તમે રણુજા જો તો અમારા ગામનું સ્ટેશન લેજો. તો એ આવી ગયું સ્ટેશન જેડાનું. તો મિત્રો આ જેવું ખાવું હતું એવું મળી ગયું. બાજરીનો રોટલો. જો આ બાજુ પ્રેમજી, આ બાજુ મહેમાન, આ બાજુ બીજા 2 મહેમાન. બાજરીનો રોટલો જોતો જ હોય દર વખત અને બાજરીનો રોટલો મળી ગયો. જગ્યા ખોળે થોડીક મોડી પણ મળી ગઈ. અમારી સાથે લાગે યારો અમે તમને જણાવીશું લોકેશન. સારું રોટલો સારો એટલે ખાવાનું સારું જમી લઈએ પછી મળીએ. તો મિત્રો આ બાજુ અમારા કનુજી જોજે. શાંતિ ઉઈ જા આખું એ આવું ઊંઘું આપવાનું. આજુ આવું છે. ઉઠ ઓછા જણા શું તા એવું. ચા બનાવી હતી પણ બ્લોગ બનાવો ભૂલી જાય. તો ચાનો સામાન બધો એમને એમ પડ્યો. કનુજી આ બાજુ ચા પી રહ્યા છે. બીજા બધા મેમનો આ બાજુ ચા પી રહ્યા. ખાવામાં 12 વાગે ખાધું હતું એટલે આજ નાસ્તો નહીં બનાવ્યો. નાસ્તો બનાવશું સવારે. સામગ્રી લઈને હા અરે બટાકા ડુંગળી હારે પ્રેમજી સવાર બનાવવાનું. તો મિત્રો ગાડી આજ તો ઠેર તળાવે લાવી દીધી છે. જો આ તળાવની સાફ સફાઈ થાય એના માટે તળાવ ખાલી કરી દીધું. રામાપીરનું મંદિર. આ અમારું એક ગાડીનું ગ્રુપ હોય ભૂહ અને એક ગાડીનું ગ્રુપ આવે પાછળ. એમની રાહ જોઈ અને અમે પાછળ એક ગ્રુપ આવે એટલે બધા સાથે જઈએ દર્શન કરવા. આજ પહેલી વખત એવું બનશે કે રણુજામાં જ આવ્યા ને રણુજામાં જ આવીને મારા બ્લોગનો એન્ડ આવશે. અને આનો આ બ્લોગ હાલ શૂટિંગ થાય લગભગ 4 વાગ્યા છે અને 7:30-8 વાગે અપલોડ પણ કરી દેવાનો એડિટિંગ કરીને. જોઈએ હવે કોશિશ તો કરીએ. તો મિત્રો આખું ગ્રુપ આવી ગયું. તો અડધું ગ્રુપ આગળ જાય અડધું ગ્રુપ પાછળ હેડ્યું. આવો મહેન્દ્રસિંહને તો હજી 100 કિલોમીટર સેટા છે આપતો. એ લેટ નીકળ્યા હતા. પકડી જો લે લાઈન જાય નહીં. વન સાઈડ આવી
લેવા જાય ભજન ચાલુ હતા જય તો મિત્રો દર્શન કરી દીધા સવારમાં કમ્પ્લેટ પોતના 26 દર્શન કર્યા રામાપીરના બહુ મજા આવી થોડાક વહેલા હતા એના કારણે ભીડ ઓછી હતી બાકી આમ તો ફૂલ ભીડ હોય છે બે અઢી કલાકે નંબર આવતો દર વખત 1 કલાકમાં નંબર આવી ગયો એ 5 પગોરી ગયું આ બ્લોગ આટલા આપણે એન્ડ આલશું મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર જય રામદેવપીર આજ તો રામદેવપીરની પાવન ભૂમિમાં જ બ્લોગનો એન્ડ આપ્યો જેવો સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો.